ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજે જે પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા હતા ત્યારે મારે સ્પષ્ટપણે કહેવું છે, જે નેતાઓ ઉપર દોષારોપણ કરી રહ્યા છે એ જ નેતાઓએ તેમને પોતાના ગામથી 70 કિલોમીટર દૂર જિલ્લા પંચાયતની ટિકિટ પણ આપી હતી. આ એ જ નેતાઓ છે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, જેમને તેમને વિપક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બનાવ્યા હતા. પણ જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા અને ભાગીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે, જે પ્રકારનો સંઘર્ષ એ નથી કરી શક્યા, એમનામાં ત્રેવડ નહોતી. ભારતીય જનતા પાર્ટીમાં જવાનું કારણ એ હતું કે તેમનામાં આ ગુજરાતની જનતાનો અવાજ બનવાની ત્રેવડ નહોતી. એટલે ડરીને ભાગી ગયેલા નેતાઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ઉપર અને એમની વિચારધારા ઉપર જે પ્રકારનું લાંછન લગાડી રહ્યા છે, ત્યારે સ્પષ્ટપણે કહેવું પડે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી જેને તે પોતે ભાજપમાં ગયા પહેલા એવું કહેતા હતા કે આંગળીનું નાખૂન નખ પણ જેમણે બલિદાન નથી કર્યો એ પાર્ટી ભાજપ છે. જ્યારે આ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે, જેમણે આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તેમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે. આ કોંગ્રેસના નેતાઓ ઉપર આક્ષેપ કરતા પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકજો કે તમે કયા સમયે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો, ત્યારે પોતાના ફાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બેઠા. આજે જે રાહુલ ગાંધી મંચ ઉપરથી બોલ્યા છે ને, એ તમારા જેવા નેતાઓ માટે બોલ્યા છે કે તમારા જેવા નેતાઓ જે ભાજપ જોડે સેટિંગ કરીને આજે તમે જે રીતે ભાજપમાં કૂદીને ગયા, એવા જે વધેલા ઘટેલા નેતાઓ છે, એ વધેલા ઘટેલા નેતાઓને પણ પાછા ભારતીય જનતા પાર્ટીને મોકલવાના છે કે જે ભાજપ જોડે સેટિંગ કરે છે. બોલતા પહેલા પોતાના ગિરેબાનમાં પોતાના ચરિત્રમાં ઝાંકજો અને પછી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરજો.